Computer Fundamental Chapter 2 Input Device. POS, Point of Sale. All of you might have heard a word called supermarket or importantly mall, where you go for different type of shopping. If you have been visited any of the supermarket or mall, you will be able to understand POS immediately. હવે આપણે શબ્દ સાંભળ્યો સુપર માર્કેટ છે, મોલ છે, આવા શબ્દો આપણે સાંભળેલ છે. આ બધાનો યુઝ શું છે? કોઈ પણ પ્રકારના શોપિંગ માટે. જો તમે આવું સુપર માર્કેટ કે મોલ જોયો હશે તો આપણને પીઓએસ સમજવામાં ઘણું બધું સરળ રહેશે. When you buy anything from the supermarket or mall, at the end of your shopping, you go to a counter where you pay the bill. હવે જ્યારે સુપર માર્કેટ કે મોલમાંથી કોઈ વસ્તુ શોપિંગ કરીએ એટલે છેલ્લે આપણે શું કરીએ? બિલ પે કરવા માટે કાઉન્ટર પર જઈએ છીએ. A person which is standing at the cash counter scan your goods with a special machine called barcode reader. Machine also has monitor and a printer connected monitor and with a barcode reader. હવે ત્યાં કાઉન્ટર પર શું હશે? એક માણસ ઊભો હશે, એના હાથમાં એક બારકોડ રીડર હશે, બરાબર. એ મશીનમાં મોનિટર હશે, પ્રિન્ટર હશે અને બારકોડ રીડર, આવું એક મશીન હશે ને એક માણસ ઊભો હશે. અને એ શું કરશે? તો કે તમારે જે પણ કોઈ વસ્તુ ખરીદેલી હોય એને બારકોડ રીડરથી સ્કેન કરશે. આફ્ટર ધ વોલ સ્કેનિંગ ઇઝ ડન, person at cash counter opens a drawer and keep the cash given by you. હવે શું કરશે? બધી વસ્તુ સ્કેન કરશે એટલે બિલ જનરેટ થશે. બિલ જનરેટ થયા પછી એમાં એમાઉન્ટ આવે, એટલા લેવાના છે, એટલા રૂપિયા તમારી પાસેથી લઈ અને કેશ કાઉન્ટરમાં મૂકી દેશે. ઇફ યુ ડોન્ટ હેવ કેશ યુ કેન ઓલ્સો પે વિથ ધ હેલ્પ ઓફ ક્રેડિટ કાર્ડ ઓર ડેબિટ કાર્ડ ઓર એની અધર ટાઈપ ઓફ કાર્ડ. હવે જો આપણે કેશ ન આપવા હોય તો આપણે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે બીજા કોઈ પણ પ્રકારના કાર્ડ હોય એના દ્વારા આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. આ આખા બધા ડિવાઇસીસની ઇમેજ છે. એમાં સીપીયુ છે, બાજુમાં મોનિટર છે, કીબોર્ડ છે, પછી બારકોડ રીડર છે, પાછળ પ્રિન્ટર છે અને કીબોર્ડની બાજુમાં અને પ્રિન્ટરની આગળ એક નાનકડું ચોરસ ડબ્બી જેવું દેખાય છે. એ કાર્ડ રીડર છે કે જેના દ્વારા ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ આપણે સ્કેન કરી શકીએ છીએ. અને નીચે ડ્રોવર છે જેની અંદર અમાઉન્ટ રાખી શકાય છે. તો આ છે પીઓએસ, પોઈન્ટ ઓફ સેલ. POS, as it is more commonly abbreviated, refer to the capturing of data and customer payment information at a physical location when good or service are bought and sold. POS એક ફિઝિકલ લોકેશન છે કે જે જગ્યાએ કસ્ટમરની પેમેન્ટ ઇન્ફોર્મેશન અથવા તો કસ્ટમરના ડેટા કલેક્ટ કરવામાં આવે છે કે જ્યાં આપણે કોઈ પણ વસ્તુ અથવા સર્વિસ વેચશું અથવા તો ખરીદી કરીએ છીએ. The POS transaction is captured using a variety of devices which include computer, cash register, optical and barcode scanner, magnetic card reader or any combination of these devices. POS એક જગ્યા છે કે જ્યાં અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ રહેલા હશે. એક્ઝામ્પલ તરીકે કોમ્પ્યુટર, કેશ રજિસ્ટર, ઓપ્ટિકલ અને બારકોડ સ્કેનર, મેગ્નેટિક કાર્ડ રીડર અને આવું ઘણા બધા અલગ અલગ ડિવાઇસનો કોમ્બિનેશન કરી અને POS બનાવવામાં આવશે. POS system can include the ability to record and track customer order. POS એવી સિસ્ટમ છે કે જેના થ્રુ આપણે કોમ્પ્યુટરના ડેટા નાખી શકીએ છીએ અને પાછા મેળવવા હોય તો મેળવી શકીએ છીએ. પ્રોસેસ ક્રેડિટ કાર્ડ એન્ડ ડેબિટ કાર્ડ. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા આપણે પેમેન્ટ કરવું હોય કોઈનું તેની પ્રોસેસ પણ કરી શકીએ છીએ. કનેક્ટ ટુ ધ અધર સિસ્ટમ ઇન ધ નેટવર્ક. નેટવર્કમાં બીજી કોઈ સિસ્ટમ રહેલી હોય એની સાથે કનેક્ટ થઈ શકીએ. એન્ડ મેનેજ ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરી મેનેજ કરી મીન્સ કોઈ વસ્તુ ખરીદીએ તો એડ કરવાની અને કોઈ વસ્તુ વેચીએ તો ઓછી કરવાની. જનરલી એ POS terminal has its core a personal computer which is provided with application specific program and input output devices for the particular environment in which it will serve. હવે POS એક એવું ટર્મિનલ છે કે જ્યાં પર્સનલ કોમ્પ્યુટર છે હોય અને એની અંદર એક સ્પેશિયલ પ્રકારનો પ્રોગ્રામ આપવામાં આવ્યો હશે અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ હશે અને એક સ્પેશિયલ એવું એન્વાયરમેન્ટ હશે જ્યાં આખું કામ થઈ શકે. A POS terminal manage the selling process by a salesperson. Accessible interface. POS એક એવું ટર્મિનલ છે કે જ્યાં
આપણે સેલિંગની પ્રોસેસ કરી શકીએ છીએ અને સેલિંગની પ્રોસેસ કરવા માટે એક સેલ્સ પર્સન હશે અને એની પાસે એક સોફ્ટવેર હશે, એના થ્રુ આખું કામ થશે. ધ સેમ સિસ્ટમ અલાઉ ધ ક્રિએશન એન્ડ પ્રિન્ટિંગ ઓફ ધ રિસિપ્ટ. અને આના દ્વારા આપણે કોઈ પણ બિલ બનાવવું હોય તો બનાવી શકીએ અને એની પ્રિન્ટ કાઢી શકીએ છીએ. Point of sale system are utilized in many different industries ranging from restaurant, hotel and hospital business, nail and beauty salon, cash casino, stadium, and let's not forget the retail environment. હવે POS છે એક એવી સિસ્ટમ છે કે ઘણા બધી અત્યારે અલગ અલગ જગ્યાએ ઉપયોગમાં આવે છે. ઘણી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં, પછી ઘણા અલગ અલગ રેસ્ટોરન્ટમાં, હોટેલમાં, હોસ્પિટલની અંદર, પછી બ્યુટી સલૂનમાં, કસિનોમાં, સ્ટેડિયમની અંદર અને રિટેલ એન્વાયરમેન્ટમાં. આ બધી જગ્યાએ અત્યારે POSનો ઉપયોગ થાય છે. ઇન ધ મોસ્ટ બેઝિક સેન્સ, ઇફ સમથિંગ કેન બી એક્સચેન્જ ફ્રોમ મોનેટરી વેલ્યુ, એ પોઈન્ટ ઓફ સેલ સિસ્ટમ કેન બી યુઝ. આપણે મની એક્સચેન્જ કરવું હોય એની અંદર પણ આપણે POSનો ઉપયોગ કરી શકીએ છીએ. પોઈન્ટ ઓફ સેલ ઓર POS ઇઝ પ્રાઇમરલી લિંક વિથ રિટેલ બિઝનેસ. POS છે વધારે પડતું રિટેલ બિઝનેસ સાથે કનેક્ટ થયેલું છે. વિથ પ્રોડક્ટ્સ બીઇંગ ડિલિવર્ડ, સોલ્ડ ઓર રિટર્ન, બિઝનેસ નીડેડ એ ગુડ ટ્રેકિંગ મેકેનિઝમ ઇન પ્લેસ. કોઈ પણ વસ્તુ આપણે કોઈ વ્યક્તિને મોકલી હોય, વેચી હોય અથવા પાછી આવી હોય રિટર્ન કરેલી હોય તો આપણા બિઝનેસની અંદર એનું આખું ટ્રેકિંગ હોવું જરૂરી છે. કોને ક્યારે વસ્તુ વેચી, ક્યારે મોકલી છે, એ બધી વસ્તુનું આપણી પાસે વ્યવસ્થિત રેકોર્ડ રાખવા જરૂરી છે. અને આગળ જતાં એનો આપણે ઉપયોગ કરવાનો હોય છે, એટલા માટે વ્યવસ્થિત એને મેનેજ કરવા પડે છે. ફ્રોમ એ મોમ એન્ડ પોપ બિઝનેસ ટુ માસ રિટેલર્સ, એવરીથિંગ ઇઝ ઓટોમેટેડ ધેઝ ડેઝ થેન્ક્સ ટુ કોમ્પ્યુટર. અત્યારે જોઈએ તો આ બધી વસ્તુઓ ટોટલી ઓટોમેટિક છે. એ કોને આભારી છે? તો કોમ્પ્યુટરને આભારી છે. POS system are not just a simple tracking tool for maintaining inventory. POS એવું એક ખાલી એવી સિસ્ટમ નથી જેનાથી ખાલી આપણે ઇન્વેન્ટરી જ મેનેજ કરી શકીએ. રાધર ઇટ કેન બી કસ્ટમાઇઝ ટુ શૂટ ઇન્ડિવિડ્યુઅલ બિઝનેસ બેઝ ઓન વોટ ધ નીડ્સ આર. પરંતુ એ જેવો આપણો બિઝનેસ હોય એના પ્રમાણે આપણે એને યુટિલાઇઝ કરી શકીએ અને કસ્ટમાઇઝ કરી શકીએ, આપણી જરૂરિયાત પ્રમાણે કામ કરાવી શકીએ. POS system drastically cut down total operating cost and mistake due to human error. હવે POS સિસ્ટમને કારણે આપણે આપણી ઓપરેટિંગ કોસ્ટ છે એ ટોટલી ઓછી કરી શકીએ છીએ, ઘણો બધો ફેરફાર કરી શકીએ છીએ અને જે માણસવાળા જે ભૂલ થતી હોય એ પણ આપણે ઓછી કરી શકીએ છીએ. જસ્ટ ઇમેજિન હાઉ મચ લોંગર ધ ઓર્ડર પ્રોસેસ વુડ ટેક ઇફ નો સચ સોલ્યુશન એક્ઝિસ્ટ. આપણે વિચારીએ કે આવું કંઈ આપણી પાસે નથી POS જેવું અને ઓર્ડરની પ્રોસેસ કેટલી લાંબી થાય એનું એક્ઝામ્પલ આપે છે. ફોર ઇન્સ્ટન્સ, એ કસ્ટમર ડ્રાઇવ્સ અપ ટુ ધ ડ્રાઈવર થ્રુ વિન્ડો એન્ડ પ્લેસ ધ ઓર્ડર. હવે કસ્ટમર હોય એ આવી અને હેન્ડ રિટર્નમાં આપણે ઓર્ડર આપે અને આપણે એને એક્સેપ્ટ કરીએ. ધેન ધ કેશિયર ટેક્સ ડાઉન ધ ઓર્ડર પ્રોબેબલી ઓન પીસ ઓફ પેપર, કાગળ ઉપર ઓર્ડર લેશે, રિસીવ પેમેન્ટ, પૈસા લેશે, બ્રિંગ્સ ધ ઓર્ડર સ્લીપ, એની ઓર્ડરની સ્લીપ લેશે ટુ ધ કિચન એરિયા for them to start cooking the order, then hand it to the customer. હવે આખી પ્રોસેસ સમજાવી. રેસ્ટોરન્ટમાં શું થાય તો કે કસ્ટમર આવશે, એ આપણને ઓર્ડર આપશે, એટલે કાગળ ઉપર આખો આપણે ઓર્ડર લખીએ, પછી એનું બિલ બને, એના જે પેમેન્ટ હોય એ પ્રમાણે આપણે એની પાસે પૈસા લેશું, કેશ રિસીવ કરી અને એની સ્લીપ બનાવી અને એ કિચનમાં મોકલશું અને એ પ્રમાણે એનું આખું કિચનની અંદર કુકિંગનું ચાલુ થશે. એ ફ્યુ સેકન્ડ ઇટ ટેક ટુ વોક બેક એન્ડ ફોર્થ, although may not seem like much, heavily impact the overall quantity and quality of the daily sales. પરંતુ આનાથી શું થશે, આ તો થોડીક ચલો પ્રોસેસ થઈ જશે ઓર્ડર ને પેમેન્ટની, પણ પાછળથી જોઈએ તો કેટલી ક્વોન્ટિટી વેચી છે, કઈ એટલી વસ્તુ આખા દિવસમાં ગઈ છે, બધું કેલ્ક્યુલેશન કરવું હોય તો આપણા માટે બહુ લેન્ધી પ્રોસેસ હશે. પરંતુ એની જગ્યાએ જો POS હોય તો આપણે ઇઝીલી અને ઝડપથી આ પ્રોસેસ કરી શકીએ છીએ. In some place, POS can also take place as a small device. You might have seen following picture many places. ઘણી જગ્યાએ POS છે નાનકડું હોય, કોમ્પ્યુટરની એવી જરૂરિયાત નથી પડતી. જો એ બાજુમાં બતાવ્યું આપણને કે એકદમ નાનકડું ડિવાઇસ છે. ખાસ કરીને આપણે ST બસમાં જાય ત્યાં કંડક્ટર પાસે હોય છે ટિકિટ માટેનું, બરાબર. આ એક એવું જ POS ડિવાઇસ છે.
You might have seen above image in some restaurant, food parlor, ice cream parlor, etc. Apart from that, you might have traveled through ST. આ ફૂડ પાર્લર છે, આઈસ્ક્રીમ પાર્લર છે, રેસ્ટોરન્ટ છે, એ બધી જગ્યાએ જોવા મળે છે. ખાસ કરીને એસટી બસમાં જોવા મળે છે. નાવ એસટી હેઝ ઓલ્સો સ્ટાર્ટેડ સ્મોલ સ્કેલ POS સિસ્ટમ વેર they ask for the ticket and print it immediately. કે અત્યારે એસટીમાં પણ આ POS યુઝ થાય છે કે જ્યાં ટિકિટ આપણને પ્રિન્ટ કરીને આપે છે. મેની ફાસ્ટ ફૂડ પાર્લર ઓલ્સો હેઝ ઇટ્સ ધીસ ટાઈપ ઓફ સેલિંગ સિસ્ટમ. અને ઘણા બધા ફાસ્ટ ફૂડ પાર્લર છે ત્યાં પણ આવી સિસ્ટમ યુઝ થાય છે. આપણે જોયું હોય તો મોટા સિટીમાં જઈએ ત્યાં આવી રીતના ટોકન આપે છે રેસ્ટોરન્ટમાંથી. એઝ અ બિઝનેસમેન, POS સિસ્ટમ ઇઝ એન ઇનવેલ્યુએબલ ટૂલ ફોર ધ બિઝનેસ. ઘણી જગ્યાએ POS ટૂલ છે ઇનવેલ્યુએબલ છે. ઇન ફેક્ટ it is the main cause in the path of successful business with no error and no accounting problem. પણ એક વસ્તુ છે, POSના ઉપયોગથી અત્યારે કોઈ પણ જાતની એરર વગર સારા એકાઉન્ટિંગના પ્રોબ્લેમ વગર સારી રીતના આપણે કામ કરી શકીએ છીએ. એ બિઝનેસમેન કેન યુઝ POS ટુ મિનિમાઇઝ ધ ડે ટુ ડે કોસ્ટ એન્ડ મેક એક્યુરેટ એકાઉન્ટિંગ વિચ ઇન્ક્રીઝ એન્ડ બિઝનેસ એન્ડ ઇમેઝિંગ ઇન ધ માર્કેટ. ડેઇલીનું વર્ક જે આપણે હોય એની અંદર ઘણો બધો ટાઈમ અને પૈસા બગડતા હોય, એ બધું ઓછું કરવું હોય તો આપણે POSનો યુઝ કરી શકીએ છીએ. ધીસ કેન ડેફિનેટલી લીડ યુ ટુ મેક્સિમાઇઝ ધ પ્રોફિટ. અને આને કારણે આપણે આપણા પ્રોફિટમાં વધારો કરી શકીએ છીએ. Some important difference. Under following section we go through difference between some terms. Restrictive touch screen with capacitive touch screen. હવે આપણે આગળ રેસ્ટ્રિક્ટિવ ટચ સ્ક્રીન અને કેપેસિટિવ ટચ સ્ક્રીન જોઈ ગયા. જો એના ડિફરન્સ જોઈએ આપણે. These are most basic touch screen which are used in ATM, kiosk, supermarket, etc. રેઝિસ્ટિવ ટચ સ્ક્રીન છે અત્યારે વધારે પડતું ATM, kiosk ને એવા સુપરમાર્કેટમાં યુઝ થાય છે. There are not used in routine like ATM and kiosk. આ ATM અને kioskમાં યુઝ થતું નથી. તે સ્ક્રીન લિટરલી રજિસ્ટ યોર ટચ. આની અંદર આપણા ટચને રજિસ્ટ કરવામાં આવે છે. તે સ્ક્રીન ડુ નોટ રજિસ્ટ યોર ટચ. રેઝિસ્ટિવ ટચ સ્ક્રીન વર્ક ઓન પ્રેસિંગ યોર ફિંગર ઓન ધ સ્ક્રીન. આની અંદર કઈ રીતના કામ થાય તો કે સ્ક્રીન ઉપર આપણે આંગળીથી પ્રેસ કરવાનું હોય છે. કેપેસિટિવ ટચ સ્ક્રીન વર્ક ઓન ઇલેક્ટ્રિકલ ચાર્જ ઇન ફોર્મ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક ગ્રીડ. આની અંદર કેપેસિટિવ ટચમાં ઇલેક્ટ્રિકલ ચાર્જ હોય એના દ્વારા વર્ક થાય છે. This work on the basis of two layers which are joined as soon as figure is pressed. Accordingly, position is detected. હવે બે એના લેયર હોય છે, આપણે આગળ જોયું તે પ્રમાણે આમાં બે લેયર હોય છે. આપણે જ્યારે સ્ક્રીનને પ્રેસ કરીએ એટલે બે લેયર જોઈન થશે અને એની પોઝિશન ડિટેક્ટ કરવામાં આવશે. ઇન કેપેસિટિવ સ્ક્રીન, as we discuss, electrical charge are formed and detected. The position is detected in basics of ઇલેક્ટ્રોસ્ટેટિક ગ્રીડ. ઇલેક્ટ્રોસ્ટેટિક ગ્રીડ હોય એમાંથી આપણે ટચ કરીએ ત્યાં ઇલેક્ટ્રોનિક ચાર્જ થશે અને ત્યાંથી ખબર પડે કે અહીંયા ટચ થયું છે. રેઝિસ્ટિવ ટચ સ્ક્રીન આર ડ્યુરેબલ એન્ડ કન્સિસ્ટન્ટ. રેઝિસ્ટિવ ટચ સ્ક્રીન છે એ ડ્યુરેબલ અને કન્સિસ્ટન્ટ છે. કેપેસિટિવ ટચ સ્ક્રીન આર નોટ ડ્યુરેબલ ઇન કમ્પેરિઝન ટુ રેઝિસ્ટિવ ટચ. રેઝિસ્ટિવ ટચની કમ્પેરિઝનમાં ડ્યુરેબલ નથી. હવે છે માઉસ અને જોયસ્ટિક. માઉસ ઇઝ પોઇન્ટિંગ ડિવાઇસ વિચ ઇઝ યુઝડ ફોર ડિફરન્ટ ઓપરેશન ઓન GUI સ્ક્રીન. GUI સ્ક્રીન ઉપર આપણે ઓપરેશન કરવા માટે માઉસનો યુઝ થાય છે. જોયસ્ટિક ઇઝ ઓલ્સો પોઇન્ટિંગ ડિવાઇસ વિચ ઇઝ મેઇનલી યુઝડ ફોર ગેમ એન્ડ કંટ્રોલિંગ સિસ્ટમ લાઇક ફ્લાઇટ એન્ડ ડ્રાઇવિંગ etc. આનો યુઝ ખાસ કરીને ગેમની અંદર થાય છે, ફ્લાઇટ અને ડ્રાઇવિંગમાં. માઉસ હેવ આઈધર ટ્રેક બોલ અંડર ઇટ ઓર ટુડે વી ઓફટેન યુઝ ઓપ્ટિકલ માઉસ. માઉસની અંદર આમાં નીચે બોલ હોય છે અથવા તો અત્યારે ઓપ્ટિકલ માઉસનો યુઝ થાય છે. જોયસ્ટિક હેઝ સ્ફેરિકલ બોલ વિચ ઇઝ યુઝ ટુ મૂવ ઓબ્જેક્ટ અરાઉન્ડ. આમાં એક સ્ફેરિકલ બોલ હોય છે આપણે કોઈ પણ ઓબ્જેક્ટને ફેરવવા માટે. ધ મૂવમેન્ટ ઇઝ ડન ઇન એ ફોર્મ ઓફ ટ્રેક બોલ ઓર ઓપ્ટિકલ માઉસ. આના મૂવમેન્ટ માટે ટ્રેક બોલ અથવા ઓપ્ટિકલ માઉસનો યુઝ થાય છે. ધ મૂવમેન્ટ ઇઝ ડન ઇન એ ફોર્મ સ્ટિક વિચ ઇઝ યુઝડ ફોર મૂવમેન્ટ. આની અંદર જે મૂવમેન્ટ હોય છે એ સ્ટિક દ્વારા થાય છે. Today's mouse has 3 buttons
મે બી એ સ્ક્રોલિંગ વ્હીલ ફોર ઓપરેશન. માઉસમાં 3 બટન હોય છે, અત્યારે સ્ક્રોલિંગ વ્હીલ પણ આવે છે. જોયસ્ટિક મે હેવ મેની પાર્ટ લાઇક ટ્રિગર, સ્ટ્રીક, ફાયર સ્વિચ, થ્રોટેલ ઇટીસી. અને જોયસ્ટિકમાં ઘણા બધા પાર્ટ છે, ટ્રિગર, સ્ટ્રીક, ફાયર સ્વિચ, ટ્રોલેટ ઇટીસી. માઉસ ઇઝ મેઇનલી યુઝડ ઇન વિન્ડો બેઝ ઓપરેટિંગ્સ. માઉસનો ઉપયોગ વધારે પડતા વિન્ડો બેઝ ઓપરેશનમાં થાય છે. અપાર્ટ ફ્રોમ ગેમ, જોયસ્ટિક આર યુઝડ ઇન ક્રેન્સ, ટ્રક, અંડર વોટર અનમેન્ડ વ્હીકલ, વ્હીલચેર ઇટીસી. અને ગેમ સિવાય જોયસ્ટિકનો યુઝ ક્રેનમાં, ટ્રકમાં, અંડર વોટરમાં, અનમેન્ડ વ્હીકલ હોય એની અંદર, અથવા તો વ્હીલચેરમાં યુઝ થાય છે. OCR with OMR. OMR is mainly used to read mark which is done on paper. પેપર ઉપર જે માર્ક કર્યા હોય એને રીડ કરવા માટે OMRનો યુઝ થાય છે. OCR is mainly used to read mark as well as character on the paper. પેપર ઉપર જે માર્ક કર્યા હોય એ તો રીડ કરી શકે છે, સાથે સાથે કોઈ પણ કેરેક્ટર હોય એ પણ રીડ થઈ શકે છે. કેનાથી? OCRથી. OMR is mainly used to read answer sheet which are in bulk. એક સાથે એક કરતાં વધારે બલ્કમાં જે માર્કશીટ હોય એને આપણે રીડ કરવી તો OMRનો આપણે ઉપયોગ કરીએ છીએ. OCR can be used answer sheet which has marks but their main application is scanning book and digitizing it. આપણે OCRથી માર્ક તો રીડ કરી શકીએ છીએ, પરંતુ એનું મેઇન એપ્લિકેશન શું છે તો કે કોઈ પણ બુકને સ્કેન કરવી અને એને ડિજિટલાઇઝ કરવી. ડિજિટલાઇઝિંગ કરેલા કે મીન્સ કે કોમ્પ્યુટરના ફોર્મમાં મૂકવી. આપણી પાસે બુક છે એ પેજ છે, પેજને સ્કેન કરીને આપણે કોમ્પ્યુટરમાં લેવું હોય તો લઈ શકીએ છીએ. યુઝિંગ OMR make more accurate than OCR because OMR use just mark to read the answer. OMR દ્વારા આપણે માર્કને એકદમ એક્યુરેટ આપણે રીડ કરી શકીએ છીએ OCR કરતાં. Using OCR is not accurate. The technology is under development to be accurate. અને એની ટેકનોલોજી એક્યુરેટ થાય એના માટે અત્યારે ડેવલપમેન્ટ ચાલે છે. OMR can sense mark in different size and has no language barrier. હવે OMR દ્વારા અલગ અલગ સાઇઝના આપણે માર્કને રીડ કરી શકીએ છીએ. એમાં કોઈ પણ લેંગ્વેજ હોય, લેંગ્વેજથી મતલબ નથી. Using OCR, it restricts to language because it is used to read character which are mostly used in English or some specific language. જો OCRમાં લેંગ્વેજ રેસ્ટ્રિક્શન છે, પછી તમે અમુક જ લેંગ્વેજ યુઝ કરી શકો, બધી લેંગ્વેજ યુઝ કરી શકતા નથી. શા માટે? તો કે એમાં કેરેક્ટર રીડ કરવાના છે. એટલા માટે કીધું વધારે પડતું ઇંગ્લિશ જ યુઝ થાય છે, પણ અમુક લેંગ્વેજ છે કે જે રીડ કરી શકે છે. કેરેક્ટર મસ્ટ બી રિટન ફેરલી યુઝિંગ OCR. આપણે કેરેક્ટર જે લખીએ છીએ એ OCRને રિલેટેડ હોય એવા જ લખવા. OCR with MICR. OCR is used to read character which can be written using pencil or pen. પેન અથવા પેન્સિલથી લખેલ કેરેક્ટર હોય એને રીડ કરવા માટે OCRનો યુઝ થાય છે. MICR is used to read character of specific size which are written with special magnetic ink. MICRથી આપણે કેરેક્ટર રીડ કરી શકીએ, પણ એ સ્પેસિફિક સાઇઝના અને સ્પેસિફિક કેરેક્ટર હોવા જોઈએ. અને એ પાછા કેના દ્વારા લખેલું હોય? મેગ્નેટિક ઇંક, એ જ રીડ કરી શકે છે. OCR technology is used to many places where we have answer sheet, votes, etc. in bulk processing. OCRનો યુઝ આપણે ઘણા બધી જગ્યાએ થાય છે. આન્સર શીટ રીડ કરવા માટે, વોટિંગ મશીનમાં અને કોઈ પણ બલ્ક પ્રોસેસ હોય એમાં. MICR technology is mainly used in banking industry to read check with different detail. MICR ટેકનોલોજીનો ઉપયોગ ખાસ કરીને બેન્કિંગ ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે. કેના માટે? તો કે ચેકની અંદર રહેલી અલગ અલગ ડિટેલ રીડ કરવા માટે. Reading through OCR become difficult or impossible if the page is tempered or if something is overprinted. હવે જો OCRની અંદર આપણે રીડિંગ તો કરી શકીએ, પણ એ રીડિંગ કરવું અઘરું પડે જ્યારે એ પેપરને વાળી દેવામાં આવેલું હોય અથવા તો એના ઉપર બીજું કંઈ પ્રિન્ટ કરવામાં આવેલું હોય તો. Using MICR, one can read character reliably even if the data is overprinted. This is possible because it is used special ink or toner. પણ MICRમાં શું થશે કે તમે પ્રિન્ટિંગમાંથી બીજું થઈ ગયું હશે ને તો પણ આપણે રીડ કરી શકીએ. શા માટે? તો કે આમાં સ્પેશિયલ પ્રકારના ઇંક અને ટોનરનો ઉપયોગ કરવો હોય છે પ્રિન્ટિંગ કરવા માટે. ઓકે, તો આ હતું ડિફરન્સ.